તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. જય માતાજી, ગુડ મોર્નિંગ આપ સૌને. હજી સવારે ઉઠીને આ બધું વાળને કોથી ગયું છે આમ જુઓ. અને ફ્રેન્ડ્સ, ઘણા દિવસ પછી મારે જે ફોન લેવાનો હતો ને એ આવી ગયો છે. આ સેમસંગ છે A35 લેવાનો હતો, આઈફોન જ. પણ મેકબુક ને એવું કંઈ હતું ને મારી પાસે. ડેલનું લેપટોપ છે એટલે બધું એડિટિંગ એમાં કરવાનું. પછી મેં વિચાર્યું કે સેમસંગ પછી એક સાથે મેકબુક અને આઈફોન લઈ લઈ. જોઈ છીએ હવે થોડુંક વર્કઆઉટ કરી, નાસ્તો કરીને તૈયાર થઈ જાય પછી પાછા ઓફિસ જવા માટે નીકળી જાય. તો મિત્રો ચાલો મળીએ. તો ફ્રેન્ડ્સ, એકદમ ચકાચક તૈયાર થઈને રેડી થઈ ગયા છીએ. જો હાલો, ઓકે. હવે છે ને નાસ્તો પાણી કરીને તૈયાર તો થઈ ગયા છે. હવે જાવી આપણે નોકરીએ. ચાલો મળીએ ડાયરેક્ટ ઓફિસ ઉપર. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જાવી છીએ ઓફિસે. નાસ્તો બાસ્તો કરી દીધો અને આપણે માટે સ્પેશિયલ ગાડી જોવો ડીગુની છે. મારી તો D10 થઈ ગઈ છે અત્યારે, એવું છે. તો સારું, ચાલો મિત્રો ઓફિસમાં મળીએ. ત્યાં સુધી ટાટા, બાય બાય. તો મિત્રો પાછો ઓફિસમાંથી પાછો આવી ગયો ઘરે. જમી કાઢીને આપણે કમ્પ્લીટ થઈ ગયા. હવે કાલે અમરેલી ગયો હતો એટલે ત્યાં ચોપડા મંગાવ્યા હતા. હવે એનું સ્ટડી કરવાનું છે, કારણ કે હવે કોલેજ ચાલુ થાય પાછી હમણાં એકાદ મહિનામાં BA નું. એટલે હવે એમાં સ્ટડીમાં થોડુંક ફોકસ રાખવું જોઈએ. બધી બાજુથી હલવાના છીએ. હવે જોવું હવે કાલે અમરેલી જવું કે નહીં જવું. હજે તો કાંઈ છે નહીં. આજ મિત્રો ઓફિસે ગયો પણ ફોન ભૂલી ગયો. કઈ વિડીયો ને ઉતાર્યો નહીં, બ્લોગ આજને ઉતારવાનો હતો, ફોન ઘરે ભૂલાઈ ગયો. ચાલો કડીક નિંદર કરી લેવી પછી પાછા રોંઢે મળીએ. થોડુંક ફાઇટિંગ થઈ ગયું આમ જો. મિત્રો આમ જો એકલા ગામમાંથી આવે છે. કા હું હાલું જાતો હો ઝેરોક્સ કરાવવાનું. તો હાલો મિત્રો, ઝેરોક્સ કરાવવાની છે. ઝેરોક્સ કરાવતા એ ડીગો, તારે બૂસ્ટ પીવું છે? હાલ ને તમે પાછા નબળી ગાડીમાં ન બેહો ને. કા એમાં શું વાંધો? એટલે રોંડે જવું છે કે? તો ફ્રેન્ડ્સ, આપણા માટે છે ને નાનામાં નાની નાજુકડી એવી ગાડી આપણા માટે હારામાં સારી છે. પછી જોવી છે એકાદી સારી લેવાની છે, પણ વાર છે થોડાક સમય પછી. તો હવે ઝેરોક્સ કરાવી નાખી. અને બૂસ્ટ તો પીવું નથી, શરદી થાય ખોટું, પછી તબિયત બગડે એવું ન કરાય ને આપણે. કા ચાલો મિત્રો, ઝેરોક્સ કરાવીને પાછા કરે. ને આ મિત્રો થોડીક ગામમાં હજી આપણે બધું બારું નથી પડ્યું. વ્લોગ બનાવી થોડીક શરમ આવે એટલે નથી બનાવતા, પણ ધીમે ધીમે એ વહી જાય. શરમ રાખવું તો ભેગું નહીં થાય કંઈ. ટીપે ટીપે સરોવર કરવાનું છે આપણે, ધીમે ધીમે બધું કરવાનું. ઉતાવળે કંઈ આંબા પાકે નહીં, એવું છે મિત્રો. ગાડી જાગડી શાંતિ આપીને આપણે નિરાતે બેસી પછી નિરાતે જવું ગાડી બેસવું. થોડું કામ છે નોકરીનું, એટલે એ બધું પતાવીને કરી. તો જાવીએ વાડીએ ફ્રેન્ડ્સ. હાલો જોઈ લો. હાલ
ફોર વ્હીલ લઈ લેવી મિત્રો દાદા દિવસે આવ્યો ક્રેટા લઈને એમાં થોડું કઈ ઘટે ફિલિંગ જ કઈક અલગ આવે કા કેવી આવે ડીગુ અને કરતા હારી ફોર્ચ્યુનર માં આવે કાલે છે ને ફોર્ચ્યુનર કાલે જવાનો છો ફીણ આવી જાય પણ ફોર્ચ્યુનર માં કા ડીઝલ માં ગરમ પડે થોડી ઘણી હાઈલા રાખે મિત્રો આપણે યાર આપણે નહીં એમ ડીગુ ને હાઈલા રાખે આપણે તો નાખો ત્યારે ખબર પડે કોને હાઈલા રાખે ને કોને ન હાઈલા રાખે. અને મિત્રો કોલેજનું તો એટલું બધું દક્ષું છે ને કારણ કે પેલા એક વર્ષ મારે હતું ને એન્જિનિયરિંગનું એમાં એક્સટર્નલ તો થતું નથી એટલે બીએમાં હવે ધરાહાર એમાં જ કરવું પડે એમ છે ને પાછું નોકરી તો મુકાય નહીં એટલે નોકરી તો કરવી પડે એવું મિત્રો નકર તો પછી કંઈ ભેગું ન થાય. અત્યારે મિત્રો શરમ આવે છે ગામમાં વિડીયો ઉતારવામાં નકર તો અત્યારમાં કાળા કાચ છે ને એટલે વિડીયો ઉતારું છું નકર તો હું ગામમાં ઉતારું નહીં વિડીયા કારણ કે ઘણી બધી શરમ આવે છે મર્યાદામાં થોડુંક વિડીયો ઉતારવી તો સારું લાગે. ટંકી ફૂલ હો ભાઈ હવે અમારે કઈ બોલતો નથી આ નો બોલે પછી મારો ભાઈ કઈ ન બોલે આપણને શરમ જેવું થાય છે શું કરવું કયો કા કાંઈ કરાય નહીં કાંઈ ન કરે બેહાય એમ પૈસા તો કમાવો પડે ને કા હજી કંઈ આવતા જ નથી પૈસા પણ ગમે જ્યારે આવી છે તો ખરો જ ને કા નહીં આવે ઓલો વિડીયો છે ખબર છે આપણે કેવી છે પૈસા આવે પછી શું લેવું છે ફોર્ચ્યુનર ડિફેન્ડર નો બાપ લાવી છે જી વેગનની બહુ વાર કરી છે હમણાં કાલે લેવાની વેટિંગ એવડી ને એટલે તારે આવી જાય અમારે તો હજી બહુ વાર 3 વર્ષની વેટિંગ છે કીધું નહીં લખાય 2 વર્ષ હજી વરદી ખમવાનું છે કે નો બાકાજી કહો મિત્ર ઓનલી ફેકા ફેક ઓનલી ફેકા ફેક ટાટા બોટ થઈ ગયો છે પવન ભેગા ઉડી જાય ફેંકી દેવાનો રિઝલ્ટ તો આનું સારું આવે આઈફોન કરતા સારું. સિક્સટીન લઈ લે ને ડીગું તું 16 પ્રો કરતા એ સારું છો 16 હે હા તો વાંધો ને લઈ દે બોલ ક્યારે લેવો છે હે હજી હમણાં પગાર આવ્યો તો એ વપરાઈ ગયો બધે ખબર છે વપરાઈ ગઈ વાત અલગ છે અત્યારે મને લઈ ગયો મારે જો અમને ફોન લઈ દે ગાઈઝ ગાઈઝ હું ફોન લઈ દે અને લગન થાય ને ત્યારે ગિફ્ટમાં ત્યારે આપી તું લઈ લઈ ત્યારે આપણ ત્યારે નવી સિરીઝ આવી છે ત્યારે આપી દે ત્યારે તું મોટો નહીં થઈ જાવ એમ તો તું મને ગિફ્ટમાં આપી ને તેમ તું તો બે આપી પ્રો આપી ને પ્રો મેક્સ આપી મિત્રો આ જો આ યાદગાર માટે છે ને રાખવાનો છે વિડીયો લખીને રાખો લખીને નહીં આમાં છે લખવાનું તો શું હોય એમાં જોઈ છે આપે છે કે નથી નો આપે તો કાંઈ વાંધો નહીં આપણે લઈ લેવું આપે તો વાંધો નહીં સારું હાલો મિત્રો હવે મળ્યા પાછા મેળા સોરી પાછા મેળા જો મિત્રો સિંકોનો પી લેવી નહીં તો વિથ ફિલિંગ્સ ફ્રેન્ડ્સ કોઈ ફ્રી ફાયર રમતા હોય ને તો કયો તો આપણે છીએ છે ફૂલ પ્રો પ્લેયર આમ જુઓ હોઈ જાય છે યાર. તો મિત્રો આ વ્લોગનો એન્ડિંગ આપણે અત્યારે કરી દઈએ કારણ કે મારે થોડુંક વર્ક બાકી છે નોકરીનું અને બીજું કોલેજનું બધું કરવાનું છે. તો ચાલો જય માતાજી અને પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીએ. હવે તો ડેઈલી વ્લોગ આવશે અને કાંઈ ભૂલ હોય તો તમે કોમેન્ટમાં જણાવતા રહ્યો છો પણ હું એકલો જ બોલીશ પણ આ કોઈ લોકો તો બોલશે નહીં એવું મને લાગે છે. લા કંઈક સાથ સપોર્ટ આપો આમ જો બેઠો જ રહેશો સૂતો જ રહેશો કંઈક કામ ધંધીનો છે નહીં ને હે મિત્રો આપણા કોમેડીના વિડીયો પણ આવશે થોડાક સમય પછી
અત્યારે તો નહીં, પણ થોડુંક આમ રાગે ચડી જાય ને બધી ચેનલનું, ત્યારે બધા બનાવશું વિડીયા અને જોઈશું. હાલો ચાલો, જય માતાજી.